ज्ञानम् शीघ्र सारे गुणों को दूर लीजिए हमको शरण में हम सदा बने लीजिए વોલ્યુમ કશું સંભળાતું નહીં. शरण में हम सदाचारी बने शांति प्रेम से हम नित्य ही सेवा करें प्रेम से गुरुजनों की नित्य ही सेवा करें सत्य बोध आपस में हे प्रभु आनंददाता निंदा किसी की हम किसी से भूल कर ना करें निंदा किसी की हम किसी से भूल कर ना करें दिव्य जीवन हो तेरा यश ज्ञान करे हे प्रभु आनंद recorded. हे प्रभु आनंददाता हे प्रभु आनंददाता जय श्री कृष्ण મીટિંગ ની શરૂઆત કરવા માટે જગદીશભાઈને વિનંતી કરું. જગદીશભાઈ બીજા કામમાં બિઝી રહેવાના. હમણાં તો જગદીશભાઈ આ લગ્નોત્સવના કામમાં એટલા બધા બિઝી છે કે જેની તમે કલ્પના નહીં કરી શકો. આ વખતે લગ્નોત્સવનું મોટાભાગનું કામ એમને ઉપાડ્યું છે. તમે બધાએ આપણી કંકોત્રી જોઈ લીધી ને? જોઈ? કંકોત્રી પાછળ કેટલા કલાકની મહેનત છે તમે કલ્પના કરો તો ખ્યાલ આવે. કંકોત્રી એકચ્યુઅલ આવી ગઈ. આજે 28 ટેબલ ગોઠવાયા છે. 28 ટેબલ ઉપર આ કંકોત્રીઓ ગોઠવાઈ ગઈ છે. અમે હમણાં જ ગુજરાતી સમાજમાં 3 કલાકથી હતા જઈને અને મોટા ભાગની અરેન્જમેન્ટ થઈ ગઈ છે. માંડવો બંધાઈ ગયો છે. હવે મીટિંગની શરૂઆતમાં જરાક એક વસ્તુ એટલા માટે કહી દઉં કે મીટિંગ પૂરી થાય પહેલા મારે આના રિસ્પોન્સ જોઈએ છે, એટલે તમે વિચારી રાખજો. આપણે એક નવી ઇન્ટ્રોડક્શન ની રીતે આવતીકાલે સવારે 10 થી 11:30 આપણી ઓફિસ છે જેનું સરનામું હું તમને પછી મોકલીશ. અહીંયા ન્યૂ હાઇટ ના ગ્લેનોક્સ પાસ છે. અહીંયા ગ્લેનોક્સમાં કહો કે ફ્લોરલ પાર્કમાં કહો, એ આપણી ઓફિસ છે એક મકાનના બેઝમેન્ટમાં. ત્યાં આગળ એક બેનને મહેંદી મૂકવા માટે બોલાય. તો તમારામાંથી જો એટલીસ્ટ 4, 5, 6 જણા તૈયાર થાય તો એ બેનને કાલે બોલાવીએ. પણ જો 1 કે 2 જણા થાય તો એ બેનને બોલાવવાનો કોઈ અર્થ નથી. એટલે જેની અનુકૂળતા હોય અને 10 થી 11:30 આપણી ઓફિસમાં આવીને થોડીક બહુ ડિટેલમાં મહેંદી નહીં મુકાય પણ મોટી અને બેન ખૂબ સારી મહેંદી મૂકે જેવું સાંભળ્યું છે. તો એ જેટલા લોકો આવશે એટલાને મહેંદી મૂકી આપશે અને એની અરેન્જમેન્ટ આપણે ઇન્ડો અમેરિકન તરફથી કરીશું. તો આ મીટિંગ પૂરી થાય પહેલા તમે વિચાર કરી રાખજો કે આવતીકાલે તમે 10 થી 11:30 આવી શકશો કે કેમ. અને જો 5-6 નામ આવશે તો આપણે એની વિગતો, એડ્રેસ, એનું લોકેશન, ગૂગલ લોકેશન પણ મોકલીને
આપણા ગ્રુપમાં મૂકી દઈશ. અચ્છા, હવે તમે આજે જોયું હશે ને પહેલા પણ જોયું હશે, આપણે આપણા બધા જ કાર્યક્રમ સમયસર શરૂ કરીએ છીએ, સમયસર પૂરા કરીએ છીએ. અને આ વખતે સમયની પાબંદી એક અગત્યની એટલા માટે છે કે આપણે 14 કપલ છે ને 14 કપલનું ઇન્ડિવિડ્યુઅલ રિસેપ્શન કરવાનું છે. 14 કપલની એક ભવ્ય એન્ટ્રી કરવાની છે સ્ટેજ ઉપર. લગ્નના ગીતો ગાવાના છે. એટલે સવારે 10:30 થી શરૂ થઈને 4:30 સુધીમાં આ બધું પતાવવું હોય તો વી હેવ ટુ એક્ટ ઇન ટાઈમલી મેનર. એટલે સમયસર આવવાનું. અને આપણે આજે જે વાત કરીએ ટાઈમ સ્કેડ્યુલની, એ સમયસર ટાઈમ સ્કેડ્યુલની ફોલો કરવી ખૂબ જરૂરી હશે. અધરવાઇઝ વી વિલ નોટ બી એબલ ટુ ફિનિશ ધ કાર્યક્રમ, ધ પ્રોગ્રામ ઇન ટાઈમ. બધાને રિક્વેસ્ટ કરવાની કે 9:30 વાગ્યાની આસપાસ આવવાનો ટાર્ગેટ રાખે. 9:30 ને બદલે 9:45 આવી જાઓ. પણ આપણે 10:30 બધા આવવાના શરૂ થઈ જશે. પહેલા અમારે તમને જેની પાસે સાફા નથી પાઘડી, એ સાફા કેટલા જણને પોતાના મળ્યા છે અને કેટલા જણને નથી મળ્યા? જેને મળી ઊંચા કરશો. પાઘડી 1 2 3 4. ઓકે, ચાલો હવે અમે આજ ફોર ધેટ અમે મંગાવી છે. પણ હું તમને કહેતો હતો એમ કેટલીક ઠીકઠાક આવે છે, પૂરેપૂરી કદાચ ન મળી શકે તો બહુ સાદી લાલ રંગની પાઘડી મળશે. અને આમાં પાઘડી પહેરીને લગ્નમાં બેસવાનું એક ચાર્મ હોય છે. તો કન્ટિન્યુઅસ એફર્ટ્સ ટુ ગેટ પાઘડી સાફા ફ્રોમ સમવેર. અધરવાઇઝ અમે જે છે એ આપીશું. હવે તમે આવો એટલે તમને એક તો ચુંદડી, કે શું કહે છે, ચુંદડી માટે ગરચોળા ટાઈપનું એ તમને પાછળ બધા ત્યાં બહેનો જે હાજર છે પિનઅપ કરી આપશે. અને બધા એક સરખા ગોલ્ડન કલરના ગરચોળા છે, ગોલ્ડન કલરના છે. એટલે બધા એક સરખા લાગે, ભલે સાડી કોઈને ત્યાંથી જગદીશભાઈ ચુંદડી મ્યુટ કરશો બધાને? હું ચેક કે ઓકે એક જ મને નહીં કરતા. ઓકે, હવે એમાં ભાઈઓને એક મંગળસૂત્ર પણ આપી દઈશું, જેમના ખિસ્સામાં રાખી શકે. અને મહારાજ જ્યારે ઇન્સ્ટ્રક્શન આપે ત્યારે એ મંગળસૂત્ર પહેરાવવાનું છે. અને સાફા બાંધીને બધા તૈયાર થઈ જાય. અને નાસ્તા પાણી પણ તમે વહેલા આવીને વહેલા કરી લો, તો ચા નાસ્તો કરી લો. અને આપણી સ્કેડ્યુલ તમે જો કંકોત્રી જોશો ને, તેમાં મોટો ટાઈમ લખ્યો છે. વિધિન ધેટ ટાઈમ લિમિટ વી હેવ ટુ વર્કઆઉટ સમ મોર ડિટેલ્સ. આપણે 11:15 વાગે ટ્રાય કરીશું કે નાસ્તો પૂરો થાય. જેટલા લોકોએ ન કરેલો કોઈ કરવાનું ચાલુ રાખે તો વાંધો નહીં. પણ 11:15 થી 11:30 આપણે જો હોલનો, જગદીશભાઈ તમારી પાસે હોલનો વિડીયો બતાવી શકો અત્યારે? ના બતાવે? અચ્છા, અત્યારે હોલની અંદર પાછળ જે એન્ટ્રી છે ને, ત્યાંથી એક ગેટ બનાવેલો છે. ટેબલો 2 બાજુ મૂક્યા છે ને વચ્ચે પેસેજ રાખ્યો છે. એ પેસેજમાં આગળથી 2 ડાન્સ કરતી આપણા જ ફેમિલીને એવી 2 છોકરીઓ, they have agreed to give their services. અને અત્યારે જો હાજર હોય તો નેહા હાજર છે. તો ભાઈ નેહાને અનમ્યુટ કરો જરા. જગદીશભાઈ, હા, નેહાને અનમ્યુટ. હા, નેહાએ ખૂબ મહેનત કરીને બધા લોકોની એન્ટ્રી માટે અલગ અલગ ગીતો પસંદ કર્યા છે. એ ગીતો 2 મિનિટ વાગશે. અને 2 મિનિટ વાગશે ત્યારે જે વાગે એ વખતે એ કપલ પાછળના ગેટ, પાછળ બાજુથી, હોલના પાછળના ભાગમાં જે ગેટ બનાવેલો છે ડેકોરેટિવ, એમાંથી એમના પોતાના સાજન બાજન સાથે એ લોકો
એન્ટ્રી વચ્ચે આવે, બે બહેનો તમારી આગળ ડાન્સ કરશે, તમારી સાથેના જે જાનૈયા જોડાશે એ ડાન્સ કરશે, પ્રેક્ષકો આજુબાજુ ઊભા રહીને તમને ગ્રીટ કરશે, અને એ મ્યુઝિકના સાદે તમે આગળ આવી જાઓ. હસબન્ડ અને વાઈફ બે આગળ આવે તો તમે જ્યારે સ્ટેજને ફેસ કરતા હો ત્યારે સ્ટેજની ડાબી બાજુએ જેન્ટ્સ જશે અને સ્ટેજની જમણી બાજુએ લેડીઝ જશે. બંને બે બાજુથી બે દાદરા છે સ્ટેજના, એ બંને દાદરથી ચઢી અને ઉપર જશે. સ્ટેજ ઉપર જ્યાં જશે ત્યાં જયમાલા આપવામાં આવશે, એટલે કે ગાર્લેન્ડ. એક ગાર્લેન્ડ એકબીજાને વચ્ચોવચ્ચ આવીને પહેરાવી દેવાના, ફોટા પડશે. અને મહારાજ અત્યારે જયેશભાઈ આવેલા છે. જયેશભાઈ, યસ, જય શ્રી જયેશભાઈ, કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જયેશભાઈ આપણા પ્રિસ્ટ છે, આપણા મહારાજ છે, ગોર મહારાજ છે, જે લગ્નની વિધિ કરાવવાના છે. તો તમે જ્યારે હાર પહેરાવી દો ત્યાર પછી તમને નાડાછડી બાંધી ચાંદલો કરી અને તમારી સીટ નક્કી કરેલી જેના ઉપર લેબલ મૂકેલું હશે એ સીટ ઉપર બેસવાનું. પણ આટલા બેસી જવામાં શક્ય છે કે 3-4 મિનિટ લાગે, પણ 2 મિનિટનું ગાયન પતીને તમે સ્ટેજ બાજુ રવાના થાઓ ત્યાં સુધીમાં બીજું ગાયન શરૂ થઈ જાય, એટલે બીજું કપલ વિલ ફોલો. ને બરાબર છે? ઓનલી થિંગ્સ કે બંને જ્યારે કપલો બધા એક એન્ટ્રી લેશે ને એટલે 2 મિનિટનું એમને સોંગ આપવામાં આવશે, અને એમને ખાલી એમની પોઝિશન પ્રમાણે ધીરે ધીરે ચાલતા અમે લોકો જ એમને ફોરવર્ડ કરીશું. 2 મિનિટથી વધારે ટાઈમ નહીં આપીએ લોકો. They can also dance. એમના સાજન માજન જે લોકો એમના મિત્રો ફેમિલી મેમ્બર આવ્યા એ લોકો ડાન્સ કરતા કરતા એમની સાથે આવે અને લગભગ સ્ટેજ પાસે આવી જાય પછી એ લોકો ફંટાઈને બે બાજુ જતા રહે ત્યાં સુધીમાં કદાચ બીજું ગાયન શરૂ થઈ જાય. અને થોડા પાથવે ઉપર પ્લાન એવો છે કે થોડા વોલેન્ટિયર 3-4 જણા આપણે ડીશ લઈને એમને વધારીશું, એ રીતે એમની એન્ટ્રી લઈશું આપણે. તો જગદીશભાઈ થોડી ફૂલોની વ્યવસ્થા રાખજો. ઓકે, ફૂલ પાંદડીઓ. એ પણ વાંધો નહીં ને કે ડ્રોપ થાય તો વાંધો નહીં ને. કઈ વાંધો નહીં. અને એમના સોંગ વેડિંગ ટાઈપના છે, થોડા નવા છે, થોડા જૂના, એટલે એવું ચાલશે ને, એ લોકોને વાંધો નહીં આવે કે નકર તમે સજેસ્ટ કરો તો એ પ્રમાણે ઓલ્ડ સોંગો મૂકું. ડાન્સિંગ સોંગ હોય તો વધારે સારું. હા, તો ડાન્સિંગ સોંગ જ છે મોસ્ટલી. ડાન્સિંગ સોંગ, અને એ ડાન્સનામાં તમે બે જણા એક્શન પણ કરશો અને યુ વિલ લીડ ધેમ. ઓનલી થિંગ્સ કે અમે લોકો થોડો સપોર્ટ કરીશું, પણ એમના ફેમિલી અને એ લોકો પોતે કપલ નું વધારે રહેશે એવું રાખીશું. તમને લોકોને જોઈને જ નાચશે. હા, એ તો નાચશે. The way you play dancing, they have don't worry na. નીતિશ સર બંને. એટલે એકવાર અમારો આ પ્લાન છે 11:15 થી 11:45 સુધીમાં. કે આ પોણો કલાક, 11:15 કે 11:55 સુધીમાં બધા જ લોકો, પોણો કલાક એટલે 11:15 થી 11:55, લગભગ 40 મિનિટમાં. એ 40 મિનિટમાં બધા લોકો પોતપોતાની જગ્યા લઈ લે, અને તમે જગ્યા લઈ લો એ દરમિયાન આપણા જયેશભાઈ ગણેશ સ્થાપનની વિધિ શરૂ કરી દેશે. હવે આપણા 14 કપલ છે તો 14 કપલ સાથે તો વિધિ ના કરી શકાય. જે વિધિ હસ્તમેળાપની છે, ફેરાની છે, એ બધી વિધિ મહારાજ જ્યારે જાહેર કરે ત્યારે તમારે દરેક જણાએ કરવાની. પણ ગણેશની પૂજનની વિધિ આગળ બે આપણા ગ્રાન્ડ સ્પોન્સર અને પ્લેટિનમ સ્પોન્સર એ બે કપલ આગળ બાજટ ઉપર બેસશે. બાકી 12 ખુરશીઓ પાછળ છે, એટલે 12 દુ 24 ખુરશીમાં 12 કપલ આવી જશે અને 2 કપલ આગળ આવશે. એવી રીતે અરેન્જમેન્ટ રાખી છે. હવે એકવાર અને આપણે જ્યારે કાર્યક્રમ શરૂ થશે એટલે કે 10:30 વાગે નાસ્તા પાણી શરૂ થશે ત્યારે એક બાજુ લગ્નના ગીતો ગવાતા જશે. આપણી પાસે અપસ્ટેટ થી ડોક્ટર ધીમનભાઈ અને ઈલાબેન આવેલા છે. ધીમનભાઈ, ઈલાબેનને હાઇલાઇટ કરશો. હા, ધીમનભાઈ અને ઈલાબેન આપણા 2 વર્ષથી આપણા લગ્ન પ્રસંગમાં આવી અને સુંદર લગ્નના ગીતો રજૂ કરે છે. તો એ લોકો
ગીતો રજૂ કરશે, થોડી વચ્ચે વચ્ચે શરણાઈ પણ વગાડશે, શરણાઈની વિડીયો. અને એ વખતે એલઈડી સ્ક્રીન ઉપર એક આપણું જે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને કેટલાક સરસ ક્લિપિંગ્સ એ પાછળ ડિસ્પ્લે થતા રહેશે. એટલે પ્રેક્ષકો નાસ્તો કરતા કરતા, ચા પીતા પીતા એ બધું એ પાવર પોઈન્ટ આખું માણી શકે. અને શક્ય છે કે પાવર પોઈન્ટ 1, 2, 3 વાર આપણે રજૂ કરીએ. એ પછી આપણા જે જયેશભાઈ ભટ્ટ છે એ એમની વિધિ એક પછી એક કરશે. હવે જે વિધિ કરે અને જે ઇન્સ્ટ્રક્શન આપે એ ઇન્સ્ટ્રક્શનને આપણે ફોલો કરવાની. અને એ ઇન્સ્ટ્રક્શન આપે એમાં વચ્ચે એ જે કે ચલો ભાઈ હવે હસ્તમેળાપ થાય છે, તો હસ્તમેળાપ માટેનું લગ્નનું 2-4 લાઈનોનું ગીત આપણા ધીમનભાઈ ને ઇલાબેન રજૂ કરશે. એટલે જેમ જેમ વિધિ ચાલશે એ જે તે વિધિના લગ્નના ગીતો પણ એ લોકો યોગ્ય સમયે રજૂ કરી શકશે. અને જ્યારે ગીતો ન ચાલતા હોય ત્યારે જયેશભાઈ તમને આ લગ્નની વિધિ ટૂંકમાં સમજાવતા રહેશે. તો એ લગ્નની આખી વિધિ વી આર પ્લાનિંગ ટુ કમ્પ્લીટ ઇટ બાય 12:55 or 1 o'clock. બાય 12:55, 1 o'clock, 1 વાગ્યા સુધીમાં પતી જાય. અને 1 વાગે આપણે લગ્ન પતી ગયું છે એટલે બધા ઉત્સાહમાં આવી ગયા છે. સ્ટેજ ઉપર કપલ્સ ડાન્સિંગ કરશે, બધા જુદા જુદા ડાન્સના નંબર ઉપર, અને નીચે ઓડિયન્સ કરશે. અને એ રીતે લગભગ 20-25 મિનિટનો ડાન્સ થયા પછી 1:30 વાગે આપણો નાસ્તાનો બ્રેક છે. એ જમવાનો બ્રેક છે. એ જમવાનું 1:30 થી 2:30 પતી જશે. એ દરમિયાન જે કપલને કપડાં બદલવા કમ્પલસરી નથી. જે કપડાં તમે લગ્નમાં પહેર્યા હોય રિસેપ્શનમાં પહેરશો તો વાંધો નથી. પણ આપણી પાસે 2 ગ્રીન રૂમ છે. ડાબી બાજુથી જેન્ટ્સ એન્ટર થાય છે એટલે ડાબી બાજુનો ગ્રીન રૂમ જેન્ટ્સ વાપરશે, જમણી બાજુનો લેડીઝ વાપરશે. અને બધાએ જરા સંપીને, કારણ કે એ વખત દરમિયાન તમારે જમી પરવારીને અને તમારે ડ્રેસ ચેન્જ કરવો તો કરી લેવાનો. અને આ કયા ઓર્ડરમાં બધાને એન્ટર થવાનું છે અને કયા ઓર્ડરની અંદર આ રિસેપ્શન થશે એ તમને ગ્રુપની અંદર એ આખો ઓર્ડર મૂકવામાં આવશે. અને વી વિલ ફોલો ધ સેમ ઓર્ડર, એક્સેપ્ટ કે કોઈ એક્સેપ્શન હોય, કોઈને વહેલું જવું હોય અને એવું કંઈક કારણ હોય તો આપણે થોડો ફેરફાર કરવો પડશે. મળે એ ફેરફાર કરીએ તો આપણે આપણા જે હોસ્ટ છે, MC છે, જે પંકજભાઈ છે, પંકજભાઈ હાથ ઊંચો કરો, પંકજભાઈ શાહ, એમને તમારા બધાનો પરિચય મોકલી આપ્યો છે. એમને પરિચયને કેટલાકનો લાંબો છે, કેટલાકનો ટૂંકો છે, એને સ્ટ્રીમલાઇન કરી અને બધાને યોગ્ય ન્યાય આપી શકાય એ રીતે એમને એ પરિચય સ્ટ્રીમલાઇન કર્યો છે. અને એમની આગવી શૈલીમાં એ બધાનો પરિચય, એક કપલ જે 2:30 થી 4:30નો ટાઈમ છે, 2:30 થી 4નો, એમાં દરેક કપલને એવરેજ 5 થી 6 મિનિટ મળી શકશે. એટલે એ દરમિયાન એ લોકો ડ્રમ રોલ સાથે એમના રિલેટિવ્સ, ફેમિલી મેમ્બર સાથે સ્ટેજ ઉપર આવશે. ત્યાં ચેરમાં બેસશે. એમના રિલેટિવ્સ, ફેમિલી મેમ્બર્સ એ બધા આજુબાજુ ઊભા રહેશે. એ વખતે તમારી પસંદગીના 1, 2, 3 જેટલા થઈ શકે એટલા ગીતો વાગશે. અને એ દરમિયાન તમે અને તમારા ફેમિલી મેમ્બર્સ પણ ડાન્સની એક્શન પણ કરી શકો. તમારો પરિચય પણ પંકજભાઈ મારફત અપાશે. આ બધું આપણે કરવાનું છે વિધિન 5 to 6 મિનિટ્સ. જો એ નહીં કરીએ તો આપણે આપણા બજેટમાં, ટાઈમ બજેટમાં આપણે બધું પૂરું નહીં કરી શકીએ. અત્યારે જે પહેલા આવી હતી, જે અત્યારે મારી ડાબી બાજુએ છે એ નેહા છે, અને જમણી બાજુ જે છે એ નીતિશા છે. નેહા અને નીતિશા તમે ઘણા પ્રસંગોમાં એમને એમના સરસ પરફોર્મન્સીસ સાથે જોયા હશે. એટલે તમારી પ્રોસેશનને આગવી રીતે લીડ કરવા માટે આ બંને વોલેન્ટિયર્સ આપણી પાસે છે. તો એમને એકવાર તો અભિનંદન અને થેન્ક યુ અત્યારથી કહી દીધું. ઓકે. જે હસ્તમેળાપની વિધિ છે કે જે
મંગળસૂત્ર પહેરાવવાની વિધિ છે, ફેરાની વિધિ છે. એને માટે જયેશભાઈ જ્યારે જ્યારે કે, અને જયેશભાઈને ખાસ રિક્વેસ્ટ કરવાની કે જયેશભાઈ આપણે 12 વાગે બધા આવી જાય એટલે તમે શરૂ કરી દેશો ગણેશ સ્થાપનની વિધિ અને ગણેશની પૂજાની વિધિ કરી છો. પહેલી 15 મિનિટ દરમિયાન અમે તમને એ સમય અમારે જોઈએ છે, કારણ કે અમારે સ્વાગત પ્રવચન, આપણા પ્રેસિડેન્ટ, આપણા પરામર્શક એ થોડી સ્પીચ આપશે, થોડીક નાની મોટી જાહેરાત કરવાની છે. એની શરૂઆતની 15 મિનિટ કે જ્યારે ગણેશ સ્થાપનની વિધિ થતી હોય કે ગણેશ પૂજનની, એ વખતે અમે આ વિધિ પતાવી દઈશું. અને પછી 1.5 કલાક હશે જયેશભાઈ પાસે. જયેશભાઈ આખી વિધિ એ 1.5 કલાકની અંદર પતાવી દેશે કે જેથી આપણે 1 વાગે આપણા જે પછી નેક્સ્ટ ડાન્સિંગનો પ્રોગ્રામ જે કરી શકીએ. અને આ જે સ્કેડ્યુલ મેં તમને કહી, તમે જો માનસિક રીતે કે રાઇટિંગમાં નોંધેલું હોય તો સારું, નહીં તો અમે એને ગ્રુપમાં પછી મૂકીશું. ફરીથી ખાસ રિક્વેસ્ટ એ કરવાની કે તમને જે 5-6 મિનિટ આને માટે આપેલી છે એ દરમિયાન તમારા કોઈ ફેમિલી મેમ્બરે 1 મિનિટ બોલવું હોય તો that will be part of that 5-6 minutes. એટલે રિસેપ્શન વખતે we please try to ensure that કે 5-6 મિનિટમાં પાછળ તમારી પાછળનું બીજું કપલ સ્ટેજ ઉપર આવી જાય. અને જ્યારે એક કપલ રિસેપ્શન માટે બેઠું હોય ત્યારે બીજા 2 કપલ અને એમના બધા મિત્રો સંબંધીઓ સ્ટેજની 2 બાજુએ ગોઠવાયેલા રહેશે કે જેથી જેવું એમનું પતે કે તરત એ લોકો એન્ટ્રી આપી શકે and we can save on time. ઘણા લોકો એ સવાલ પૂછે છે, હજી આપણે લખ્યું નથી, હવે લખી નાખીશું કે વોટ ઇઝ ધ ડ્રેસ કોડ. આમાં તો સ્વાભાવિક છે કે લગ્નનો પ્રસંગ છે એટલે લગ્નને છાજે એવો, લગ્નને અનુરૂપ, લગ્નમાં તમે એટેન્ડ કરવા ગયા હો તો જેવા કપડાં પહેરો, મેઇનલી પરંપરાગત એટલે કે ટ્રેડિશનલ ડ્રેસ ઇઝ મોર વેલકમ. પણ તમે સૂટ પહેરીને આવો કે બીજા કંઈ પહેરીને આવો, પણ શોભામાં અભિવૃદ્ધિ થાય એવા કપડાં પહેરીને આવો. એવું તમે આવશો અને તમારી સાથે જે લોકો આવે છે, તમારા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, જે લોકોએ નામ, આપણા આજના આ પ્રોગ્રામમાં મોસ્ટ ઓફ ધ પીપલ આર રિલેટેડ ટુ 1 or 2 couples. કોઈને કોઈ કપલ સાથે સંકળાયેલા એવા જ લોકોની મુખ્ય હાજરી છે. ટિકિટ લઈને આવનારા સભ્યોની સંખ્યા બહુ મર્યાદિત છે. અને ફરીથી રિક્વેસ્ટ કરવાની કે તમે જેટલા લોકો આવી શકો વધારે, એ જેટલા લોકોને લઈ આવી શકો એટલા લોકોને લઈ આવજો. તમે અત્યાર સુધી ના મેન્શન કર્યું હોય તો અમને ટેબલની ગોઠવણીમાં અનુકૂળ થાય એટલા માટે તમે અમને કાલ સુધીમાં જણાવી દેજો કે બીજા કોઈ આવવાના હોય તો દે આર મોસ્ટ વેલકમ. જયેશભાઈ ભટ્ટ ઓળખાય નહીં એવા છે. જયેશભાઈ ભટ્ટ હું તો 2 મિનિટ ઓળખી ના શક્યો. જયેશભાઈ ભટ્ટ દાઢી વધારી દીધી છે. અહીંના લગભગ લગ્નના બધા જ પ્રસંગોમાં તમે એમને જોયા હશે. હવે આ 14 જણના સુયોગ્ય રીતે લગ્નની વિધિની જવાબદારી એમની છે. જયેશભાઈ, તમારે કઈ કેવું છે? ના, બસ જો તમે બધા આનંદથી આમાં સહયોગ આપો છો, દરેક જણ પાર્ટિસિપેટ કરે છે અને દરેક જણને આ લગ્ન માણવાનો ઉત્સાહ છે. કદાચ જ્યારે તમારું લગ્ન થયું હોય ત્યારે તમારા જે ચિલ્ડ્રન છે, ગ્રાન્ડ ચિલ્ડ્રન છે, એ બધા હાજર ના રહી શક્યા હોય તો આમાં એ બધા આ તમારી સાથે આ લગ્નના સેલિબ્રેશનમાં તમારી સાથે રહીને એ લોકો ઉજવી શકે છે. અને તમારી સંસ્થા બધાને લાભ આપે છે, એ બદલ સંસ્થાનો પણ હું ખૂબ ધન્યવાદ પ્રકટ કરું છું. અને મને સેવા આપો છો, નેહાબેનને, આ નીતિશાબેનને બી તમે સેવા આપો છો, અને આ લોકો આપણા ઈલાબેન છે, એ લોકો બધા આપણી આખી ટીમ સાથે મળીને એવો સરસ પ્રસંગની ઉજવણી કરીએ ને કે આવતા વર્ષે આપણે આનાથી બી વધારે કેન્ડિડેટને એચીવ કરી શકીએ. આમાં ગુજરાતી સમાજનું સ્ટેજ બહુ મોટું છે, માટે આપણે 15 જણને સમાવી શકીએ છીએ, 15 કપલ સુધી. પણ અધરવાઇઝ થોડી તકલીફ પડે અને પછી સમય પણ બહુ લંબાય. અને કેટલીક વાર જે લોકોની વિધિ ચાલે છે એ લોકો એન્જોય કરે છે, પણ કેટલીક વાર ઓડિયન્સ બહુ લાંબો સમય થાય તો કંટાળી જાય.
સોશિયલાઇઝ થઈ જાય. એટલે આપણે જરા સાચો. હવે અમે આજે બધું સેટઅપ કરી આવ્યા છીએ ગુજરાતી સમાજમાં. લગ્નની વિધિ કરાવવા માટે 2 જણા બેસશે, 2 કપલ બેસશે. એક છે શ્યામભાઈ અને માયાબેન રાવ, અને બીજા છે ધનંજયભાઈ અને શોભનાબેન. એ 2 કપલ એ અમારા ગ્રાન્ડ સ્પોન્સર અને પ્લેટિનમ સ્પોન્સર છે. એટલે 4 જણા માટે આગળ જુદા બાજેટ મૂક્યા છે, અને પાછળ 12 ને 12 24 ખુરશીઓ મૂકી છે. રાઈટ, ઓકે. અને અગ્નિકુંડ છે, પણ આપણે અગ્નિ સળગાવવાનું જોખમ નહીં લઈએ. અમે ઇલેક્ટ્રિક ફ્લેમ લઈ આવીશું. મેં તમને કહ્યું એ પ્રમાણે સ્ટેજ ઉપર આવવા માટેનો ઓર્ડર અને આપણો રિસેપ્શનનો ઓર્ડર વિલ બી કીપિંગ ધ સેમ. કારણ કે એ જ પ્રમાણે જ્યારે જ્યારે એ લોકોના રિસેપ્શન ચાલતા હશે ત્યારે એમના ફેમિલીના ફોટા LED સ્ક્રીન ઉપર રજૂ કરીશું. એટલે જો એ ઓર્ડર બદલીએ તો અમે જે ઓનિકને ત્યાં આગળ જે રેકોર્ડ આપ્યો છે લાઈન બંધ, એમાં એને મૂંઝવણ થઈ જશે. એટલે પાછું અમારે એવું નથી કરવું કે રિસેપ્શન એક જણનું ચાલતું હોય અને પાછળ ફોટા બીજાના આવતા હોય. એટલે we'll try to arrange in such a way. એટલે તમને જો કદાચ ઓર્ડર બદલવાની અનિવાર્યતા લાગે તો જ એડવાન્સમાં જણાવજો, જેથી અમે એ ફોટોગ્રાફ્સના ફોલ્ડરોનો ઓર્ડર પણ બદલી શકીએ. અચ્છા, મહારાજ છે, મહારાજની હાજરીમાં કહેતા જરા સંકોચ થાય છે, પણ મહારાજને જે દક્ષિણા આપવાની એ અમે ઇન્ડો અમેરિકન તરફથી આપીશું. પણ તમારી ઈચ્છા હોય અને તમે જો તમારી રીતે દક્ષિણા આપવા ઈચ્છતા હો તો યુ આર વેલકમ. પણ અમે અધરવાઇઝ વી વિલ ટેક કેર ઓફ ધેટ પાર્ટ. પંકજભાઈ, તમે વિડીયો લેવાના છો? એ લોકો વિડીયો લેશે? અમે ઝૂમ કરવાના છીએ અને ઝૂમ રેકોર્ડિંગ થશે. ઓકે. અને તમારા ઝૂમ ઉપર ક્લિયર સાઉન્ડ નહીં આવે. ક્લિયર સાઉન્ડ નહીં આવે, પણ આપણે 2 જણા બે વસ્તુ મેનેજ કરી શકીએ એમ નથી. ક્લિપ આવશે, બધી ક્લિપ આવશે. ક્લિપ લેવાશે. એટલે રિક્વેસ્ટ હું એ કરું કે જ્યારે તમારું ચાલતું હોય ત્યારે તમારા કોઈ મિત્ર કે જે તમારો ફોન કે કંઈ આપી દો કે એટલીસ્ટ તમારા રિસેપ્શનના ટાઈમનું રેકોર્ડિંગ એ કરી શકે. ઓકે, એ જરા ક્લિયર આવી. તમારા પિક્ચર્સ, તમારા વિડીયો, તમારા પ્રસંગના લેવા માટે કોઈને સોંપજો. અમારા વચ્ચે લેવા માટે 1-2 ફોટોગ્રાફર રાખીશું, પણ they may not be able to do justice to entire event. Okay, good. Right? Yeah. Okay. હવે જો કોઈને કોઈ સવાલો હોય એ, અને સૌથી પહેલા તો જગદીશભાઈ બધાને અનમ્યુટ કરજો ને. હા, બોલો, બધાને અનમ્યુટ કરો, અને જેને બોલવું હોય એ પોતાને અનમ્યુટ કરીને બોલે. ઈલાબેન, આપણા લગ્ન ગીતોના ગાયક, એ કંઈક કહેવા માંગે છે. ના, તમારું અનમ્યુટ નથી થયું હજી. ઈલાબેન અનમ્યુટ નથી થયું. હા, થઈ ગયું. બસ. અને નેહાબેન ને પૂછવું હતું કે તમે જે સોંગ લાવવાના છો એ અમારે વગાડવાના છે કે ઓનિકભાઈ ને આપી દેવાના છે? ઓનિક વગાડશે. ઓનિક જોડે આજે વાત પણ કરી લીધી છે. ઓકે. ઓનિક 2 કામ કરશે. એક તો એ ડિસ્પ્લે પણ કરશે બધાના ઇન્ડિવિડ્યુઅલ ફોટા, એ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પણ ચલાવશે. અને આજે મેં ખાસ રિક્વેસ્ટ કરી છે કે જ્યારે તમે એન્ટર થાવ રિસેપ્શન વખતે ત્યારે ડ્રમ રોલ, અને એ બને તો ઢોલ વાળું ડ્રમ રોલ વગાડે કે જેથી જરા ટેમ્પો આવે. ઓકે, તો એનું એટલે મ્યુઝિક ઓનિકભાઈ વગાડશે. ધેટ્સ વોટ વી વોન્ટ. ઓકે, ગુડ. તમે છે ને પગ જમવાનો ટાઈમ થઈ જાય ને એ પછી તમે યુ કેન મોર ઓર લેસ વાઇન્ડ અપ. યસ, વી વિલ. તમે પાછળ પણ બેસી શકો, ત્યાં પણ બેસી શકો. પછી અમે લોકો ઓડિયન્સમાં આવી જઈશું. તમે ઓડિયન્સમાં આવી જજો. પંકજભાઈ, ઓનિક વિડીયોનો એ પિક્ચર્સ લેવાનો છે. હાઈ લેવાનો છે, પણ બધા ક્લિપ્સ આવશે. આ લઈ શકે તો આઈ વિલ સજેસ્ટ કે તમે તમારા મિત્રને કેમેરા આપીને તમારા પિક્ચરો મિસ ના થાય એ રીતે થોડા વધારે લેવાઈ દો તો સારું. ઓનિકને કહ્યું છે થોડા વિડીયો લેશે, પણ કમ્પ્લીટ વિડીયો અને કમ્પ્લીટ પિક્ચર્સ કદાચ એ ન લઈ શકે. એની પાસે મલ્ટિપલ ડ્યુટીઝ છે. એ માણસોને લાવવાનો છે
બોલ પછી હવે મહેંદી મૂકવા માટે કાલ 10 થી 11:30 માં કડકડ આવી શકે એમ છે એ જણાવો. રિમોટ હાથ મોકલી આપો છો તમે. કોઈનો અવાજ આવે છે. હા આવા દો કઈ ભાઈ, તમારે બોલવું હોય ત્યારે જ આંગળી ઊંચી કરીને બોલજો. અને મહેંદી માટે કોણ કોણ આવી શકે એમ છે? માયાબેન આવવાની છું. માયા આવશે. માયા, પછી બીજા કોને અનુકૂળતા છે 10 થી 11:30? રેખાબેન આવશે, માયાબેન, રેખાબેન. પછી કદાચ જે લોકોના લગ્ન નથી પણ ઓડિયન્સમાં આવવાના જે સાજન માજન, એમાંથી પણ કોઈને મહેંદી મુકાવી હોય તો મૂકી આપશે. પણ 2 જણા થાય, આપણે 5-6 જણા થાય તો એમને બોધર કરીએ. કોકીલાબેન. બાબુ કોકીલા આવશે. હા, કોકિલાબેન આવશે એટલે 3 થયા. ચાલો 12:30. હા, 12:30 તમે free થાઓ? 12:30 ટ્રાય કરું. હા, એ ટ્રાય કરજો. હવે તો આવજો, નહીં તો એમને પૂછી રાખીશ. પણ એમને ઘેર આપણે બોધર નથી કરવા. અચ્છા, 10:30 થી 12 કર્યું. વનિતાબેન આવી શકશે? નો નહીં. નો. પછી બીજા હાજર છે એમાંથી કોઈને મુકાવી હોય તો? નેહા નીતિશાને મુકાવી હોય તો પણ ચાલે. થોડુંક લેટ પૂછી જુઓ ને જરા. હા, પંકજભાઈ થોડું લેટ પૂછી જુઓ આવતા હોય તો. કોને? ના, મહેંદી વાળા બેન ને. એમના દીકરા દીકરીને લેવા જવું પડે છે. અચ્છા, અને એ પછી એમની જોડે બિઝી છે એટલે નથી થઈ શકે એવું. આપણને આ એક ખાસ, આ તો એક યાદ આવ્યું એટલે આપણે નક્કી કર્યું. અચ્છા, વંદનાબેન આવી શકો એમ છો? અનમ્યુટ કરો. નહીં અવાય, મારાથી નહીં અવાય. નહીં અવાય? અરે ઓકે. કેટલા જણ થયા? 3 જણા થયા. 4 થયા. 1 2 કોકીલાબેન 3 ગોપી 4. ગોપી તો એને કાલે ટેસ્ટ છે એટલે લિટલ ડાઉટફુલ. બટ એનીવે, ચાલો 3 જણા માટે પણ આપણે એમને બોલાવીએ જ છીએ. હું મૂકી દઉં છું ગ્રુપમાં. અને જો બીજા કોઈ પણ તૈયાર થાય કે તમારા રિલેટિવ કે ફ્રેન્ડ્સ કે જે હાજર રહેવાના લોકો તૈયાર થાય તો એમને પણ લઈ આવજો. પંકજભાઈ, ત્યાં આગળ આપણી ઓફિસ કોણ ખોલશે કાલે? કાલે ઓફિસ જગદીશભાઈ શ્યામરાવભાઈ નો ચાવી આપી દેશે. અને હું જરાક હું બીજી જગ્યાએ છું, ફિઝિકલ થેરાપીમાં છું, એટલે હું પછી ચેક મોડો આવીશ. અચ્છા, એટલે એ બેનનો નંબર પણ લખજો ને, એટલે અમે કોન્ટેક્ટ કરીને એમને. એ બેનનો નંબર કરતા તમે શ્યામભાઈ ફોન કરી જોજો. એટલે આવી 10 વાગે ખુલી જ જશે. સારું. હા, રાઈટ. અને એ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગના બેઝમેન્ટમાં આપણી ઓફિસ છે. અને બેઝમેન્ટનું એન્ટ્રન્સ મકાનની પાછળ છે. એટલે અને તમને કંઈ પણ મૂંઝવણ થાય ત્યાં પહોંચ્યા પછી તો ફોન કરજો. એકચ્યુઅલી 266 સ્ટ્રીટ અને 81st એવન્યુ. એડ્રેસ છે 26680. હમણાં લગ્નોત્સવના ગ્રુપમાં મૂકી દઈએ છીએ. હવે મૂકી દે. એનું લોકેશન જ મૂકું છું. ગૂગલ માંથી કાઢીને એનું લોકેશન મોકલીશ. તમે જો ગૂગલ નું એમ લોકેશન તમારા ફોનમાં નાખી દો તો યુ વિલ બી એબલ ટુ ડાયરેક્ટલી રીચ. છાયાબેન આવવાના છે. છાયાબેન, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, ગુડ નંબર. ઓકે, બીજા કોઈ ઈચ્છા થાય તો પણ પછી આવી જજો. હા, નીતિશા. પંકજ અંકલ, અમારું જે પરફોર્મન્સ છે, મારું ને નેહાબેનનું જે ટુગેધર, એ આપણે રિસેપ્શન ના ટાઈમે આપણે કરીએ છીએ, રાઈટ? રિસેપ્શન યસ પંકજભાઈ. મોર્નિંગ મોર્નિંગ માં નહીં, રિસેપ્શન ના પહેલા છે એ લોકોનું. રિસેપ્શન પહેલા એવી જાતની એન્ટ્રી જ નથી. આપણે દર વખતે કરીએ છીએ માત્ર લગ્ન પહેલા. રિસેપ્શન ચાલુ થાય એ પહેલા એ લોકોનો ડાન્સ છે. રિસેપ્શન વખતે જગદીશભાઈ પોસિબલ નથી. કેમ? અત્યારે ઓલરેડી આઈ એક્સપ્લેન એટ ધ ટાઈમ ઓફ મેરેજ 11:15 વાગે એ શરૂ થશે અને 12 વાગે પતી જશે. પણ એ લોકોનો જે ડાન્સ છે એ વખતે સ્ટેજ જોઈએ ફૂલ એમને, એટલા માટે. ટોક ટુ 1 મિનિટ. હા, ગો હેડ. એમાં કેવું છે કે જે રીતનો ડાન્સ અમે પ્રિપેર કર્યો છે ને, જો તમારે રિસેપ્શન તમે હજી ચાલુ કરો છો 1 o'clock ફિનિશ થાય છે, રાઈટ? 1:30 ફિનિશ થઈ જાય છે. એટલે લંચ
લંચ નો બ્રેક ક્યારે છે તમારો? 1:30 1:30 to 2:30. 2:30. અને રિસેપ્શન સ્ટાર્ટ ક્યારે થાય છે? 2:30 થી સ્ટાર્ટ થાય એટલે પહેલા તમારો ડાન્સ થશે કારણ કે સ્ટેજ તમારે ફૂલ જોઈએ. After lunch, just opening like a dance, like start with the before reception. That time we can do that. અચ્છા, તો પછી તમે શરૂઆતની અંદર એકાદ બે ડાન્સ પરફોર્મન્સ શરૂઆતમાં છે ને હું એટલે that's what I want કોરિયોગ્રાફી to. રીતની કરેલી છે કે મિસ એન્ટ્રી છે ને એ ફ્લાવર સાથે બધાને વોલેન્ટિયર ઊભા રાખીશું અને થોડો ગણપતિ સ્ટાર્ટિંગ કરીશું અને પછી બધા કપલની એન્ટ્રી કરીશું અને કપલની સાથે એટલે થોડું લુક્સ બેટર લાગશે અને રિસેપ્શનમાં એ લોકોને થોડું વધારે મજા આવશે. ઓકે ઓકે, પણ હવે તો પછી જે કપલ છે એને મારે હવે ફરીથી કહેવું પડે કે આપણે જે શરૂઆતમાં વાત કરી કે એક એક કપલ એન્ટ્રી થાય ત્યારે 2 મિનિટનું ગીત વાગશે, એ વખતે નહીં વાગે. ના એ તો એન્ટ્રીમાં તો વાગવાનું જ છે. એ તો ગીત વાગશે, ડાન્સ નહીં કરે. ના તમારા જે ડાન્સ છે તમે 11 સવા 11 વખતે પણ કરશો ને 2 જણા? ડાન્સ કરવાના છે લોકો, એન્ટ્રી ના જુદા છે અને રિસેપ્શન જુદું છે. એ લોકોને મીન્સ લાઈક પેલા વેલકમિંગ કરીશું એ લોકોને. વેલકમિંગ નો ડાન્સ છે અને પેલો રિસેપ્શન નો ડાન્સ છે. ઓકે, તો આ ફેરફાર નોંધી લેજો. મારા મનમાં જે હતું એ જુદું તો સારું થયું. આવી મીટિંગ નો ઝૂમ મીટિંગ નો આઈડિયા જે છે એટલે જ મને થોડોક ડાઉટ થયો કારણ કે તમે આપણે વાત થઈ ગયેલી હતી, આઈ થિંક જગદીશભાઈ જોડે વાત થયેલી હતી કે રિસેપ્શન વખતે આપણે અને કે સ્ટેજ માટે જોઈએ છે કેમ કે ફ્લોર ઉપર આઈ ડોન્ટ પ્રિફર કે ફ્લોર ઉપર આપણે ડાન્સ ના થઈ જાય. ફ્લોર પર જગ્યા જ નથી. ઓકે, ના ફ્લોર ઉપર નથી, સ્ટેજ ઉપર પણ નથી. સ્ટેજ ઉપર રિસેપ્શન વખતે ખરીને જગ્યા એમાં આગળ જગ્યા. ના રિસેપ્શન વખતે બધી ચેર નીકળી જવાની. રિસેપ્શન વખતે રિસેપ્શન બધું જ ખાલી થઈ જવાનું, ખાલી 2 ચેર રહેવાની છે રિસેપ્શન વખતે. બરાબર. ઓકે ચાલો ક્લિયર. નેક્સ્ટ. ઓકે, હવે કોઈને કોઈ સવાલ હોય કઈ પૂછવું હોય તો પૂછો, તો નહીં તો આપણે મીટિંગ કન્ક્લુડ કરીએ. હા પંકજભાઈ, હાજી, જ્યારે આપણે હસ્તમેળાપની વિધિ ચાલતી હોય ત્યારે ચંપલ નહીં પહેરવાના ને? ચંપલ નહીં પહેરવાના. સ્ટેજ પર ચપ્પલ નહીં પહેરશો. ના સ્ટેજ ઉપર ચપ્પલ પહેરીને આવો, પછી કાઢી નાખજો. પછી તમારી ચેરની નીચે કાઢી નાખો તો ચાલે, બાજુમાં મૂકી. પણ ચંપલ પહેરી રાખજો. સ્ટેજ ઉપર આવો ત્યારે ચંપલ પહેરી રાખજો. પછી કાઢવા જ કાઢી લેજો પૂજા કરતી. સ્ટેજ ઉપર જ કાઢવાના. તમે જ્યાં બેઠા હો ત્યાં કાઢી નાખો કે તમારી ખુરશી નીચે બેઠો તો ચાલે. વિધિ વખતે કાઢી નાખવાના. હા, ઓકે. ઓકે, હાજી. couples, 14 or 15 couples, in which order? હા, એ ઓર્ડર આપણે ગ્રુપમાં મૂકી દઈશું કાલે. જગદીશભાઈ, એ ઓર્ડર ગ્રુપમાં મૂકી દેજો ને આપણે 14 કપલનો. ઓકે. અને એ 14 કપલની બેસવાની અરેન્જમેન્ટ કેવી રીતે કરી છે એ દરેક ચેર ઉપર લેબલ હશે અને તમે સ્ટેજ ઉપર આવો ત્યારે બધા સુધી હું હાજર રહીને તમને બતાવીશ કે તમારી કઈ ચેર છે. એમાં 6 કપલ ફ્રન્ટમાં બેસશે, 6 કપલ પાછળ બેસશે અને 2 કપલ આગળ બેસશે. યસ, હા, ગો હેડ. એક સજેશન છે, જો પંકજભાઈ તમે બી અમને એ લોકોનું સિક્વન્સ આપી દો ને કે કયા કપલની, તો અમે લોકો હું ને નિતિશા એ લોકોને હેલ્પ કરીએ કે ક્યારે એ લોકો પેલું કરે કે ક્યારે ફટાફટ એ લોકોનો ટાઈમ નું ને પેલું. આપણે આપણું લગ્નોત્સવનું ગ્રુપ બનાવી જવા મૂકીએ એટલે તમને બધું મળી જશે. યસ, ઓકે, રાઈટ. અને લગ્નોત્સવના ગ્રુપમાં આ જે સિક્વન્સ નક્કી કરી જે ટાઈમ વાઇઝ એ પણ મૂકી દઈએ છીએ. એટલે કે મેં કીધું કે તમે હું ને નિતિશા કેન હેલ્પ યુ ફોર ધ લાઈક કે કપલને કઈ રીતે નીકળવા કે કેવી રીતે પેલું. અમે જે સ્કેડ્યુલ બનાવ્યું છે એમાં તમારું નામ લખેલું જ છે, એ હેલ્પ કરવા માટે. I have one question. When Neha Ben is going to sing and introduce each couple, the lines that No. Neha Ben is going to lead you when you come for the reception. She will, with a music, she will lead you to the stage. Okay. And otherwise, they will be having their own performance before the reception. Okay. Right. અને કાલે આપણે જ્યારે રવિવારે મળીએ ત્યારે તમને જો કોઈ મૂંઝવણ હોય તો તમે હાજર હોય એમને પૂછી લેજો. Okay. If possible, they come like little half an hour. All couples come. Everyone, yes. Earlier, સવારે બોલાવે. Okay. 10:30. 9:30 થી 9:45 વાગે everybody will be there. Oh.
અને તમે પણ બાય ધેટ જાઓ તો ખૂબ સારું રહે. અને એટલે તમને કપલ ઇન્ટ્રોડ્યુસ પણ કરી દઈએ. તમે કદાચ નામથી ના ઓળખતા હો, નહીં જ ઓળખતા હો, મોટા ભાગે ઓકે, મેં બધાને આપણા ગ્રુપમાં મૂકી દીધું છે. જગદીશભાઈ નું કામ બહુ ફાસ્ટ હોય છે. ઓર્ડર ગ્રુપમાં મુકાઈ ગયો છે. ઓકે, એનીથિંગ એલ્સ? થેન્ક યુ વેરી મચ. ઉત્સાહપૂર્વક રવિવારે હાજર થઈ જાઓ સાજન માજન ને લઈને, અને આપણે એન્જોય કરીએ આખો દિવસ. I just want to say one thing. Thank you for arranging for Mehndi. Unfortunately, some of us can't make it because we have something going on, you know. Okay. But we do appreciate your arrangement. Thank you. Okay, sure. That's Okay. great arrangement. Thank કોઈને you. કોઈ ક્વેશ્ચન્સ રહ્યો? કરેલું છે એટલે એ રેકોર્ડિંગ આપણે મૂકી દઈશું ગ્રુપમાં. એટલે તમારે કંઈક મૂંઝવણ થઈ હોય કે એ દિવસે શું વાત થઈ હતી, તો યુ કેન પ્લે ધ રેકોર્ડિંગ એન્ડ હિયર અગેન. ઓકે, ડન ફોર ધ ડે. ચાલો સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. Thank you all. Good night. Good night. Guys, Thank you. Jai Shri Krishna. Good જય night. શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ સૌને. looking forward to see all of you guys. Yeah, thank Okay, looking forward to. Yeah, looking forward for all. Yeah. Celebrate together. you. Yes. Okay. Yes.